નમસ્કાર, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે। ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે। અને આ ઉપરાંત વરસાદની રાહ જોતા અમદાવાદીઓ માટે પણ સારા સમાચાર છે। આ સાથે જ હવામાન વિભાગે જામનગર, વલસાડ, દ્વારકા, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો બીજી તરફ દ્વારકામાં પડેલા વરસાદથી ભાણવડ પંથકમાં અનેક નાના મોટા જળાશયોમાં નવા નીર આવ્યા છે। તો છોટાઉદેપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। ગત રાત્રે અને આજે વહેલી સવારથી વરસેલા વરસાદથી અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે। દર્શક મિત્રો, જો દેશની રાજધાની દિલ્હીના વાતાવરણની વાત કરવામાં આવે તો દિલ્હીમાં પણ છૂટાછવાયા વરસાદને કારણે ત્યાંના સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે। હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ વરસી શકે છે।